અમદાવાદમાં બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં ચાંદખેડા બે બાળકીના શંકાસ્પદ મોત મામલે કેસ માટે હવે મહત્વના રિપોર્ટ આવવામાં વિલંબ થઈ રહ્યો છે। એફએસએલ અને પીએમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટમાં કાચું ન કપાય તે માટે ઝીણવટભરી તપાસ થઈ રહી છે। તમામ પાસાઓને ધ્યાને રાખી અત્યારે તૈયાર આ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે। एफएसएल रिपोर्ट बाद जाहिर कराशे पीएम रिपोर्ट। जो कि हाल में एफएसएल रिपोर्ट क्यारे आवे छे तेनी राह पोलीस जोईने बैठी छे, कारण के माता पिता जे होस्पिटल में सारवार हेठळ हता ए बंनेनो डिस्चार्ज थई गयो छे। बंनेनी पूछपरछ चाली रही छे। કેટલીક શંકાઓ કુશંકાઓ આ કેસને લઈને છે, કારણ કે બંને બાળકીના મોત થઈ ચૂક્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, હાલમાં કહેવાય કે અમદાવાદનો આ ચકચારી કેસ છે જેમાં બે બાળકીઓના મોત થઈ ગયા, જો કે માતા પિતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે। એમની પૂછપરછ એક તરફ ચાલી રહી છે, પરંતુ એફએસએલ રિપોર્ટ અને પીએમ રિપોર્ટ આવવામાં વિલંબ લાગી રહ્યો છે। 2 દિવસ પહેલા રિપોર્ટ આવવાનો હતો, પરંતુ હજુ પણ નથી આવ્યો। बिल्कुल भाविनी अमदावादना सौथी चर्चास्पद અને રહસ્યમય કેસમાં રિપોર્ટ આવવાનો વિલંબ થઈ રહ્યો છે અને આજકાલની તપાસ છે તે ખોરંભે ચડી છે, કારણ કે આ રિપોર્ટ જે છે તે રિપોર્ટ ખૂબ જ મહત્વના છે। બે બાળકીના મોત કયા કારણોથી થયા તે જાણવા માટે આ રિપોર્ટ ખૂબ જ જરૂરી છે। તેવામાં બંને વિભાગો, એક તો ખાસ તો પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ આવવામાં વિલંબ થઈ રહ્યો છે, કારણ કે બંને વિભાગ છે તે ચલક ચલાણે રમતા હોય તેમ લાગી રહ્યું છે। પહેલા કયો રિપોર્ટ આવશે તે રાહ જોવાઈ રહી છે, કારણ કે જો બંને રિપોર્ટમાં વિસંગતતા આવે તો તપાસ કરનાર અને રિપોર્ટ કરનાર અધિકારીની કામગીરી ઉપર સવાલ ઊભા થતા હોય છે અને આ જ ક્રમથી હવે રિપોર્ટ પહેલો કયો આવશે તેના ઉપર રાહ જોવાઈ રહી છે। પરંતુ આ રિપોર્ટના વિલંબના કારણે સમગ્ર તપાસ છે તે ખોરંભે ચડી છે, કારણ કે આ રિપોર્ટ વિના હવે પોલીસ આગળ વધી શકે તેમ નથી। માતા પિતાની અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે, અનેક વખત પૂછપરછમાં એક જ જવાબ મળી રહ્યો છે કે ખીરું લાવ્યા બાદ તેનો ઢોસા બનાવ્યા હતા, ઢોસા ખાધા બાદ તબિયત લથડી હતી। ગઈકાલે પણ ચાંદખેડા પોલીસ દ્વારા માતા પિતાની લગભગ 4 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી છે। આ સાથે જ પોલીસ દ્વારા આ સમગ્ર બનાવને લઈને યુક્તિ પ્રયુક્તિ વાપરીને પણ તપાસ કરવામાં આવી છે। સૌથી મહત્વનું એ છે ભાવિની કે અત્યાર સુધી માતા પિતાને એક સાથે નથી મળવા દેવામાં આવે, ન તો તેમને ફોન ઉપર વાત કરવા દેવામાં આવી છે, કારણ કે જો તેમને મળવા દેવામાં આવે અને ફોન ઉપર વાત કરવા દેવામાં આવે તો બંનેના નિવેદનો છે તે ભેગા થાય અને સેમ આવે, પરંતુ બંનેને મળવા નથી દેવાય તેમ છતાં પણ માતા પિતાના નિવેદન છે તે સેમ આવી રહ્યા છે। ફક્ત ને ફક્ત તે કહી રહ્યા છે કે ખીરું લાવ્યા બાદ તેનો ઢોસો બનાવ્યા હતા અને ત્યારબાદ તબિયત લથડી છે અને આ જ કારણથી હવે પોલીસ પણ વિચારી રહી છે કે આ સમગ્ર બનાવ છે તે કેવી રીતે બન્યો છે, કારણ કે માતા પિતાની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે, પરંતુ બાળકીઓના મોત છે તે માતા પિતા કહે છે કે ખીરું ખાધા બાદ થયા છે, પરંતુ તેવી વાત પોલીસને ગળે નથી ઉતરતી, કારણ કે અન્ય લોકો જે ખીરું લઈ ગયા હતા દુકાનમાંથી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી થઈ। ત્યારે આ કેસ જે રહસ્ય છે તે એફએસએલ રિપોર્ટ, વિસેરા રિપોર્ટ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સોલ્વ થઈ શકે છે, પરંતુ હજુ સુધી આ રિપોર્ટ આવવામાં વિલંબ થઈ રહ્યો છે અને અનેક જે અલગ અલગ વિભાગો છે તે વિભાગો રાહ જોઈ રહ્યા છે કે રિપોર્ટ કયો વિભાગ પહેલા આપે છે, કારણ કે આ ખૂબ જ ચર્ચાસ્પદ કેસ છે અને આમાં જો સહેજ પણ ભૂલ હોય તો ચોક્કસથી અધિકારી સામે સવાલ ઊભા થતા હોય છે અને આ જ કારણથી હવે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। આમ તો રિપોર્ટ ગઈકાલે આવવાનો હતો, પરંતુ રિપોર્ટ કોઈ કારણસર નથી આવ્યો, એટલે હવે પોલીસ દ્વારા પણ આ પ્રકારે રિપોર્ટ વહેલો આવે તે માટે એક રજૂઆત પણ કરવામાં આવશે અને રિપોર્ટ વહેલી આવે તે માટે વિભાગોને જાણ પણ કરવામાં આવશે। આભાર માહિતી માટે।